કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશભરના વિદ્યાર્થી આંદોલનમાં ખુશીની લહેર જોવા મળી રહી છે અને ગાંધીનગરમાં આંદોલન માટે પહોંચેલા અનેક વિદ્યાર્થીઓ અને સમર્થકોને પોલીસે ડિટેન સેન્ટરમાં રાખ્યા હતા અને ત્યાં જ જ્યારે તેમને ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યાની ખબર મળી ત્યારે સમગ્ર સેન્ટરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો। વિદ્યાર્થીઓએ એકબીજાને અભિનંદન પાઠવ્યા અને પોતાની લડત સફળ થયા હોવાનો દાવો કર્યો। પ્રદેશ 24 ગુજરાતીની ટીમે ડિટેન સેન્ટર પહોંચી વિદ્યાર્થીઓ અને આંદોલનકારીઓ સાથે ખાસ વાતચીત કરી, જ્યાં સૌએ કહ્યું કે છેલ્લા 25 દિવસની મહેનત અને સંઘર્ષનું આ પરિણામ છે। સાથે જ તેમણે સરકારને અપીલ કરી કે તમામ ડિટેન કરાયેલા લોકોને સુરક્ષિત રીતે મુક્ત કરી તેમના ઘરે પરત મોકલવામાં આવે। વિદ્યાર્થીઓનું કહેવું હતું કે આ માત્ર એક રાજીનામું નથી, પરંતુ યુવાનોના અવાજની જીત છે। ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ કોકરોજ આંદોલનના કાર્યકરો અને વિદ્યાર્થીઓએ પોતાની લડતને ઐતિહાસિક જીત ગણાવી। તો અત્યારે અમે ડિટેન સેન્ટર ખાતે આવી પહોંચ્યા છે કે જ્યાં તમામ જે વિદ્યાર્થીઓ જે છે, આંદોલનકારીઓ જે છે, તેમને ડિટેન કરીને અહીંયા લાવવામાં આવ્યા હતા। પરંતુ હવે જે મોટી ખબર જે આવી રહી છે કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાનું રાજીનામું આપ્યું છે, તેથી કરીને ચોક્કસપણે આ આંદોલન જે છે આટલા દિવસથી 25 દિવસથી પણ વધારે થઈ ગયા છે, આ આંદોલન ચાલી રહ્યું છે, હવે એનું રિઝલ્ટ સામે આવ્યું છે। ત્યારે હવે લોકોમાં જે શાંતિ જોવા મળી રહી છે, લોકોમાં ખુશી જોવા મળી રહી છે। ત્યારે હવે તે જ લોકો કે જેઓ આંદોલનમાં સવારથી નીકળ્યા હતા અને અમે તમને જણાવ્યું હતું કે અમે ડિટેન સેન્ટર ખાતે પહોંચીને તમને અપડેટ આપશું, ત્યારે લોકો આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે વાત કરવાની કોશિશ કરશું। અત્યારે તમે ડિટેન સેન્ટર ખાતે ઉપસ્થિત છો, ત્યારે હવે મોટી ખબર જે આવી છે કે ધર્મેન્દ્ર પ્રધાને પોતાનું રાજીનામું આપ્યું છે, શું કહેશો? ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું એ બદલ તમામ ભારત દેશના તમામ જે કોક્રોચિસ જેને કહીને સંબોધન કર્યું હતું એ તમામ કોક્રોચિસને હું પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમામ કોક્રોચિસની આજે જીત થઈ છે। ભારતના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંતા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું, એના દ્વારા એક યુવાને એ જે મુહિમ ચલાવી અને એની સામે આપણા દેશના યુવાનો, યુવા ધન, સ્ટુડન્ટ, જે કોઈ ભણતા અને અભ્યાસના રસ્તે જોડાયેલા લોકો, અહીંયા તમામ યુવાનો નાની ઉંમરના જ છે, લગભગ 25થી 20થી 30 વર્ષની ઉંમરના, આ તમામ સ્વેચ્છાએ આવ્યા છે, કોઈના દ્વારા બોલાવવામાં નથી આવ્યા। બધાની માંગ એક જ હતી કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે અને 20 તારીખે જે દમનશાહી દિલ્હી પોલીસે કરી છે એમાં જવાબદારો સામે કાર્યવાહી થાય અને જે સ્ટુડન્ટો ઉપર ખોટી એફઆઈઆરો થઈ છે એ ના થાય। 3 માંગો એ હતી અને એક માંગ ચોથી એ હતી કે ભાઈ જે 22 કે 21 છોકરાઓએ સુસાઇડ એટેમ્પ્ટ કર્યું આ નીટ પેપર લીક બાબતમાં, તો એમને એક એવી રજૂઆત કરી સરકારને કે તમામને કોમ્પન્સેશન આપવામાં આવે, 1 કરોડ રૂપિયા એમના પેરેન્ટ્સને સરકાર દ્વારા આપવામાં આવે। આ 3 માંગો ઉપર સરકારની સંમતિ બની ગઈ હતી। ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા માટે સરકારની સંમતિ માટે આજે 2 વાગ્યાનો સમય માંગ્યો હતો, તો આજે 2 વાગે હમણાં રિઝલ્ટ આવ્યું છે કે ભાઈ ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે। અહીંના તમામ કાર્યકર્તાઓ વચ્ચે ખૂબ ઉત્સાહ છે, ખૂબ ઉત્સાહથી કાર્યકર્તાઓ જે લોકો અહીંયા આવ્યા છે, યુવાનો તમામે તમામ એક ખુશીનો માહોલ બની ગયો છે। અહીંયા અમને મગોડી પોલીસ સ્ટેશન ડિટેન્શન સેન્ટર ખાતે તમામને ગાંધીનગરથી લાવવામાં આવ્યા છે, પણ યુવાનોમાં એક ખુશી છે, આટલા વરસાદની અંદર, આટલી વરસાદની એક 24 કલાક 48 કલાકની આગાહીમાં આટલા યુવાનો સ્વેચ્છાએ અહીંયા જોડાયા છે અને તમામની એક ખુશીનો માહોલ બન્યો છે, જે માટે તમામ યુવાનો અને તમામ કોક્રોચિસનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। ભારત માતા કી જય, અસ્તુ। चिराग देसाई। धर्मेंद्र प्रधान अभी झांकी है, नरेंद्र मोदी बाकी है। जब जब तानाशाह करता है तब युवाओं को इकट्ठा होना पड़ता है। इसके बावजूद युवाओं ने जो शक्ति दिखाई, इसके बाद तानाशाह सरकार को झुकना ही पड़ता है। मैं युवाओं को यही आह्वान करना चाहता हूँ, जब जब जुल्म करो सरकार, तब तो युवाओं को इकट्ठा होना ही चाहिए, तब यह सरकार मानती है। जय हिंद, जय भारत। તો ચોક્કસપણે જેવી રીતે અહીંયા લોકો જણાવી રહ્યા છે તેમના દ્વારા હવે આંદોલનનું જે રીતે રિઝલ્ટ મળ્યું છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે રિઝલ્ટ 2 વાગે આવવાનું હતું, હવે રિઝલ્ટ ફાઇનલી આવી ગયું છે। ધર્મેન્દ્ર પ્રધાને પોતાનું રાજીનામું આપી દીધું છે। અત્યારે ડિટેન સેન્ટર ખાતે ઉપસ્થિત છે, ત્યારે ઘણા લોકો જેમના ખુશી જોવા મળી રહી છે તેઓ તમામ જવાબ આપવાનો કોશિશ કરી રહ્યા છે। આપણે લોકો સાથે વાત કરશું। જી, મારું નામ છે ડાંગર ગોપાલભાઈ, ભાવનગર તાલુકા પ્રમુખ। અમે અત્યારે વિદ્યાર્થી માટે અહીંયા આવ્યા હતા ન્યાય દેવા માટે, અને ન્યાય તો વિદ્યાર્થીને મળી ગયો છે,
પણ અમને અત્યારે પોલીસવાળાએ 21 કિલોમીટર દૂર અત્યારે એને ત્યાં અમને લઈ ગયા. હવે અત્યારે એની પાસે કોઈ મેકવા આવવાની વ્યવસ્થા નથી. તો ખરેખર આ પોલીસ અધિકારીઓ બધાય કાયદેસર ભાજપ સરકારના તો છે, એ ફાઇનલ છે, બરોબર. અને આ જે વિદ્યાર્થીને ન્યાય મળ્યો, અમે બહુ ખુશ છીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત. તો ચોક્કસપણે અત્યારે લોકો જણાવી રહ્યા છે કે આટલું દૂર તેમને ડિટેન કરીને લાવવામાં આવ્યા, હવે તેમને પાછું કઈ રીતે જવાનું એ તો એક નાની વાત છે. પણ અત્યારે મેઇન મુદ્દો એ છે કે તમારું આંદોલનનું અત્યારે હવે રિઝલ્ટ આવ્યું છે, તમારી માંગો પૂરી કરવામાં આવી છે, તો તે બદલ આભાર તો માનવો જ જોઈએ, કારણ કે હવે ફાઇનલી જે માંગ પૂરી થઈ છે ત્યારે ઇન્ડિયાનો ઝંડો લઈને પણ જેવી લોકોમાં જે રગમાં જે વસેલું છે, આપ શું કહેવા માંગશો તમારું? સૌપ્રથમ તો ભારતના તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન. જે પ્રમાણે આપણી માંગ હતી, શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે, એ રાજીનામું આપી દીધું છે, તો એ બદલ તો સૌ વિદ્યાર્થીઓની અંદર ખુશી છે. સાથે 20 તારીખે જે જંતર મંતર ખાતે જે વિદ્યાર્થીઓ ઉપર દમનકારી કામ કરવામાં આવ્યું હતું, એના જવાબદાર અધિકારીઓ તેમજ ભારત દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ રાજીનામું આપે. સાથે આપણા દેશના વડાપ્રધાન પણ આ બાબતના જવાબદાર છે, તો એ પણ ખુદ રાજીનામું આપે. કારણ કે જે અત્યાચાર વિદ્યાર્થીઓ ઉપર કરવામાં આવ્યો હતો, એ બહુ ખરાબ રીતે અત્યાચાર કરવામાં આવ્યો હતો. અને જે 21-22 છોકરાઓની હત્યા જે આ સત્તા પક્ષ દ્વારા કરવામાં આવી છે, એનો સારો એવો એના કાનૂની રીતે જે પણ હત્યારાઓ છે એમને સજા કરવામાં આવે. અને જે પણ માંગ છે 1 કરોડ રૂપિયાની વિદ્યાર્થીઓને પરિવારને 1 કરોડ રૂપિયાની માંગ પૂરી કરવામાં આવે, એટલું જ કહેવા માંગુ છું. ચોક્કસપણે જેવી રીતે આપે જણાવ્યું કે હવે શિક્ષણ મંત્રી તો રાજીનામું આપ્યું છે, પરંતુ હવે તમે ગૃહમંત્રીનું પણ રાજીનામું માંગી રહ્યા છો, નરેન્દ્ર મોદીનું પણ રાજીનામું. મારું અહીંયા કહેવું એ છે કે ખરાબી એજ્યુકેશનમાં હતી, એજ્યુકેશન મિનિસ્ટરે રાજીનામું આપ્યું છે, તો હવે તમને એમનું રાજીનામું કેમ જોઈએ જ છે? 100% જોઈએ છે. કારણ કે 20 તારીખે જે દમનકારી કાર્ય કર્યું છે, ગૃહમંત્રીના કેવા કારણે કર્યું છે, એટલા માટે અમિત શાહ અને નરેન્દ્ર મોદીનું અમારે રાજીનામું જોઈએ છે. કારણ કે વિદ્યાર્થીઓ કઈ આતંકવાદી હતા, AK-47 લઈને આવેલા હતા, તો એના ઉપર તમે દમનકારી કાર્ય કર્યું છે, તો એના જવાબદાર વ્યક્તિ છે, તો કેમ રાજીનામું ના આપે? તો ચોક્કસપણે જેવી રીતે વિદ્યાર્થીઓ આક્રોશિત જોવા મળી રહ્યા છે, હવે તેઓ જણાવી રહ્યા છે કે તમામ જે હવે છે તેઓ નરેન્દ્ર મોદીનું પણ રાજીનામું માંગી રહ્યા છે, ગૃહમંત્રીનું પણ રાજીનામું માંગી રહ્યા છે. જે હવે તમારી માંગ ફાઇનલી પૂરી કરવામાં આવી છે, અત્યારે ડિટેન સેન્ટર ખાતે આપ ઉપસ્થિત છો, હવે ફાઇનલી ધર્મેન્દ્ર પ્રધાને પોતાનું રાજીનામું આપ્યું છે, કેટલી ખુશી છે તમારી? ખુશી તો વધારે છે, પણ નરેન્દ્ર મોદીનું બી રાજીનામું આવવું જોઈએ અને અમિત શાહનું બી આવવું જોઈએ. અને બીજી વસ્તુ, અમને અત્યારે અહીંયા જે ડિટેન કરીને લઈને આવ્યા, એ ગાડીમાં મેલ પોલીસ હતી, અમે ફિમેલ બી અંદર હતા, ફિમેલ કોન્સ્ટેબલ એક પણ નહોતો. અને ત્યાંથી અમને અહીંયા લઈને આવ્યા છે, ત્યાંથી અમને ક્યાં લઈ જાય છે એ બી નથી જણાયું. 21 કિલોમીટર દૂર મેં ક્યાં. અને અહીંયા અહીંથી અમે ઘરે કેવી રીતે જઈશું એ બી આ લોકો કોઈ જ જવાબ આપી નહીં રહ્યા. કેવી જગ્યાએ લાયા છે, ક્યાં લઈને આવ્યા છે, અમને કોઈને કંઈ જ ખબર નથી, રસ્તો બી ખબર નથી, અને કોને કહેવાથી અહીંયા લઈને આવ્યા છે. અમે તો ક્યાંય ગયા નતા, બસ આવ્યા છે, પોલીસે પૂછ્યું છે ક્યાં જાઓ છો, પ્રોટેસ્ટમાં જાઓ છો, તરત જ ગાડીમાં બેસાડી દીધા છે. ચોક્કસપણે એટલે એ વાત તો છે કે ફિમેલ કોન્સ્ટેબલ્સ નહોતી ઉપસ્થિત, એ બેદરકારી તો જોવા મળી રહી છે, કારણ કે મહિલાઓ દ્વારા જ્યારે મેલ પોલીસ દ્વારા આવી રીતે જબરદસ્તી કરવામાં આવે એ યોગ્ય નથી. ત્યારે આપણી સાથે હજી એક મહિલા પણ ઉપસ્થિત છે, એમની સાથે આપણે વાત કરશું. જી, ગૌરી દેસાઈ મારું નામ છે. અમે લોકો જ્યારે ત્યાં આગળ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી પાસે પહોંચ્યા, તો પહેલે તો એવું લાગતું હતું કે જ્યારે અમદાવાદ કે ગાંધીનગર એવું લાગતું હતું કે પોલીસમાં આખું બની ગયું છે, જાણે આતંકવાદીઓ ઘૂસી ગયા હોય એવી રીતે પોલીસો બધી જ ગાડીઓને ચેક કરીને પૂછતી હતી ક્યાં જાય છે. બંધારણીય હક છે કે આપણે આંદોલન કરી શકીએ છીએ, ગાંધીજી ઇન્ડિયા માર્ગે કરી શકીએ છીએ. એક જ માંગણી હતી કે નીટના પેપર લીક થાય છે અવારનવાર, તો ધર્મેન્દ્ર પ્રધાનજીનું રાજીનામું પડવું જ જોઈએ. કોઈ મંત્રીને આપણે કોઈ જવાબદારી આપીએ છીએ અને એના ઉપર અસક્ષમ રહે છે, તો એની નૈતિક જવાબદારી હોય. 35 દિવસથી વધારે જંતર મંતર ઉપર પૂરા ભારતના જેનઝી યુવા વર્ગ અને એમના માતા પિતા અને વડીલો બધા જ લોકો આટલા મોટી સંખ્યામાં હતા. લેડીઝો ઉપર ત્યાં પણ અવારનવાર અત્યાચાર કરવામાં આવ્યો, લાઠી મારવામાં આવી, ટીયર ગેસ એટલે બાળકો પર ટીયર ગેસ છોડવામાં આવ્યા. એવું લાગે છે હિટલર કરતાં પણ ખરાબ પરિસ્થિતિ દિલ્હીમાં જોવા મળી હતી. અને એના માટે જ, કારણ કે ગુજરાતના કેટલા યુવા વર્ગ અહીંયા બી ઊભા છે, એમને જવું હોય છે દિલ્હી, પણ ક્યાંક ને ક્યાંક કોઈ કારણસર નહોતા જઈ શકતા. તો આજે ગાંધીનગરમાં ગુજરાતમાં
કોકરોચ આંદોલન શરૂઆત કરવા જઈ રહ્યા હતા કે એક જ માંગણી હતી કે ભાઈ આમનું જે રાજીનામું ધર્મેન્દ્ર પ્રધાન જે મંત્રી છે એમનું રાજીનામું પડવું જોઈએ અને 100% એ આપણું સંવિધાન હક છે કે આપણને જ્યારે પણ આપણા મતથી જે લોકો ત્યાં બેઠા છે એ લોકો આપણા સર્વન્ટ છે અને એ લોકો જ્યારે આપણને લાગે છે કે નથી સરકાર ચલાવી શકતા તો એમનું રાજીનામું પડવું જોઈએ ને એ માટે જ અહીંયા જે બહેનો છે એ લોકોને પૂછી શકો છો કેવી રીતે ધક્કા મારીને જાણે કોઈ અપરાધ કર્યો એવી રીતે ધક્કા મારીને બધેથી ઉઠાયા છે. કેટલાક લોકો તો એવા છે કે ચા પીતા હતા એમને બી લઈ લીધા, વિદ્યાર્થીઓને દોડાયા છે. આ રીતનું વર્તન ભારતીય જનતા પાર્ટીના શાસનમાં પોલીસને આગળ કરીને જે કરી રહ્યા છે ખોટું છે. આજે તો એમને રાજીનામું આપી દીધું ધર્મેન્દ્ર પ્રધાને, પણ જો આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીનું આ જ તંત્ર રહેશે તો અવારનવાર આંદોલન દરેક વર્ગ કરશે. ચોક્કસપણે હવે જેવી રીતે ફાઇનલી રિઝલ્ટ આવ્યું છે આપ જોઈ શકો છો. હવે હું થોડુંક આમ જઈને પણ દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશું, થોડીક જગ્યા માંગીશ. જેવી રીતે અત્યારે આપ જોઈ શકતા હશો કે અહીંયા આપણે ડિટેન સેન્ટર ખાતે કે જ્યાં ઉપસ્થિત છે અહીંયા ભીડ આપ જોઈ શકો છો કે તમામ લોકો જેવી રીતે ખુશી જોવા મળી રહી છે, તમામ લોકોને પોતાનો જવાબ આપવો છે મીડિયાને, પ્રદેશ 24 ગુજરાતીને. ત્યારે હવે જે રિઝલ્ટ આવી ગયું છે, રિઝાઇન આપી દીધું છે ધર્મેન્દ્ર પ્રધાને, શું કહેશો? હા, મારું નામ હિતેશ સાગઠિયા છે. હું પોરબંદરથી આવું છું અને હાલ હું અમદાવાદમાં ફાર્મામાં જોબ કરું છું. તો ફાર્મામાં જોબ કરું છું તો એની સાથે સાથે મેં SSGDની પ્રિપેરેશન કરેલી હતી. તો એમાં મેં SSGDની પ્રિપેરેશન કરી તો એક્ઝામ જ્યારે દેવા આવ્યો પોરબંદરથી અહીંયા, તો અમદાવાદ જ્યારે હું ટચ થયો ત્યારે મારું એક્સિડન્ટ થયું હતું અહીંયા ગાડીમાં. તો મને પગમાં બહુ જ લાગ્યું હતું. તો હું ત્યાં પહોંચ્યો તો 50 સેકન્ડ લેટ થયો. તો 50 સેકન્ડ માટે એ લોકોએ મને ઈજા થઈ છે એ કહી એટલે કોઈ વસ્તુ જોઈ નહીં અને મને બસ ના જ પાડ્યું કે તને એન્ટ્રી નહીં મળે એટલે નહીં મળે. એટલે SSGDની એક્ઝામમાં આ રીતના 2 સેકન્ડ બી વિદ્યાર્થી લેટ થાય છે તો એ લોકો નથી આપતા એન્ટ્રી. તો અમે આ જોબની સાથે સાથે પ્રિપેરેશન કરીએ છીએ. તો 1 મિનિટમાં શું અમારું ફ્યુચર શું. ત્યારે હવે અહીંયા એક ભાઈ મને દેખાઈ રહ્યા છે, આપ આગળ આવો. તમે કઈ વાર આગળ આવો. તમે આજે લઈને ઊભા છો, હવે જસ્ટિસ મળી ગયું છે હવે ફાઇનલી. હવે આને લઈને ઊભા રહેવાનો કોઈ મતલબ બનતો નથી, શું કહેશો? આનું રિઝાઇન ચાહે એના માટે તમે અહીંયા ઊભા છીએ. જો આનું રિઝાઇન લેવાનું છે કારણ હજી શિક્ષણ મંત્રીનું રિઝાઇન મળી ગયું છે, હજી તમને સંતુષ્ટિ નથી થઈ? સંતોષ નથી કેમ કે કારણ કે બધાને પાસ કરવાની ઘર તો ભરેલા છે, વિદ્યાર્થીના ઘર ખાલી છે. નિર્ણય તાત્કાલિક જોઈએ એના માટે. એના જે પૈસા લીધા હવે ઈડીની તપાસ એના કરે બે કરાર લીધા. ઈડીની રેડ હવે એને સેલ ભેગા કરવાના છે. તો પેપર લીક થયા ને આ રીતે સંતોષ નથી. એને રાજીનામું આપ્યું એથી અમને સંતોષ નથી. હવે એના ઘરે ઈડીની તપાસ કરવાની. જેણે શિક્ષણ મંત્રી છે એને બધાએ જે રાજીનામા તો કારવો થાય એટલે આપવા પડે, પક્ષની ફી થાય એટલે. પણ એના ઘર ફેર્યા છે, એના ઘરે ઈડીની ગરીબ માણસોના ઘરે ઈડીની તપાસ જાય છે, GSTની ચોરી થાય છે, તો હવે એના ઘરે ઈડીની તપાસ મેં રાતોરાત એને જેલમાં મેકલવા પડે. એને બધાને કેટલાક કરોડો રૂપિયા છે ગરીબ માણસોના, ખેડૂતોનો લેણું ચૂકવા એટલે આના ઘરે પૈસા પડ્યા છે. એ બધી તપાસ કરવી પડે તો અમને સંતોષ છે. આ નાના રાજીનામાથી સંતોષ નથી. આવનારા સમયમાં સરકારને રાજીનામું દેવા તૈયાર છીએ અમે બધા. ભાજપ સરકાર જાય. ભાજપ સરકાર નથી જોઈતી તો કઈ સરકાર જોઈએ તમને? સારામાં સારી સરકાર જે હોય, કેજરીવાલ જેવી સરકાર શિક્ષણ માટે નંબર 1 કહેવાય. તો પછી એની માટે સરકાર આવે તો ગરીબ માણસોનું લોકોના હિતમાં કામ કરે. આ તો આ જે નેતા છે પોતાના ઘર ભરે છે અને આ જે નેતા છે આપણે જે 183 નેતા ધારાસભ્યો એના ઘરે જો ઈડીની તપાસ છે તો ગુજરાતનું લેણું અડધું ચૂકવાઈ જાય. અડધું લેણું ચૂકવાઈ જાય. એટલે એની માટે છે ને આ બધા નાના વર્ગના બાળકો છે. કોઈ સારા ધારાસભ્યના કોઈ દીકરા નથી અહીંયા, મિનિસ્ટરના કોઈ દીકરા નથી. આમાં ગરીબ માણસોના દીકરાઓ છે અહીંયા. તો આપ જોઈ શકો છો કે જ્યારે વિદ્યાર્થીઓ ભણે છે, વર્ષો સુધી મહેનત કરે છે અને એ પણ મિડલ ક્લાસ ફેમિલીઝ છે, પુઅર ફેમિલીઝ છે, જ્યારે તેઓ વિદ્યાર્થીઓ મહેનત કરતા હોય પણ તે છતાં જ્યારે આવું થાય તો ચોક્કસપણે તેઓ આંદોલન પર ઉતરશે. અને હવે જેવી રીતે આંદોલનનું રિઝલ્ટ મળ્યું છે, ફાઇનલી જે છે રિઝલ્ટ આવી ગયું છે, ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે. પરંતુ હજી પણ અહીંયા વાત એ જ છે કે હજી પણ લોકોમાં સંતોષ નથી થયો. હજી લોકોનું કહેવું છે કે હજી આની ઝીણવટભરી હજી તપાસ કરવામાં આવે અને હજી તેમની માંગ છે કે નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમનું પણ રાજીનામું તેઓ માંગી રહ્યા છે. પરંતુ હાલમાં શિક્ષણ મંત્રી જે રાજીનામું આપ્યું છે તેને લઈને ખુશીનો માહોલ છે તે જોવાનું રહ્યું છે. ત્યારે હાલમાં આગળ જે પણ અપડેટ્સ આવશે અમે તમને જણાવતા રહીશું. નમસ્કાર. આપણી સાથે હાલમાં યુવાનો પણ ઉપસ્થિત છે કે જેઓ અત્યારે હાલમાં આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે આપણે વાત કરશું, પ્રતિક્રિયા લઈશું. જી ભાઈ, આપનું નામ અને તમે અહીંયા આવ્યા છો એનું મોટિવ? મારું નામ દિવ્ય સોલંકી છે.
હું અહીંયા આવ્યો છું કેમ કે મેં પોતે નીટ આપી હતી. મને ખબર પડે છે કે કેવા સ્ટુડન્ટ પોતાની મહેનત કરી રહ્યા હતા. મારો પોતાનો સગ્ગો ભાઈ MBBS કરી રહ્યો છે અને 2024માં નીટ આપી હતી. ત્યારે બી કંઈક પેપર લીકનું કંઈ હતું 2024માં. મેરિટ બહુ ઊંચું ગયું હતું. મારો ભાઈ કસમથી 605 માર્ક્સ લાવ્યો 720માં, તો બી આખી રાત રડ્યો હતો કેમ કે એનો રેન્ક બહુ વધારે પડતો હતો પેપર લીકના લીધે. એ સેમ વસ્તુ 2026માં મારા જોડે થઈ છે કે મેં પેપર આપ્યું, ખુશ હતો કેમ કે પહેલું એટેમ્પ મારું સારું ગયું હતું. જેવું મેં મહેનત કરી હતી એ પ્રમાણે મારા માર્ક્સ હતા, પણ જેવું મને ખબર પડી કે પેપર લીક થઈ રહ્યું છે અને મહિના પછી ફરી એક્ઝામ આપવાની છે જૂન મહિનામાં, ત્યારે મારું એકદમ મન પડી ગયું. મને એવું લાગ્યું કે ફરી એક્ઝામમાં હું કેવી રીતે આપીશ કેમ કે વાંચવાનું મન જ નહોતું થતું. બીજી વાર એકનું એક બધું મૂકેલું હતું સાઈડમાં, મને ફરી વાંચવાની ઈચ્છા નથી. મારા કેટલા ભાઈબંધો હતા જે પોતે ફોરેનની ટ્રીપમાં જતા રહેતા, બધું એક્ઝામ પતાવ્યા પછી, બોર્ડ ને નીટ પતાવ્યા પછી 3 એક્ઝામ આપી અમને, બોર્ડ, ગુજકેટ, નીટ એક્ઝામ. અમારું હાલનું મોટિવ તો એ હતું કે આ જે બધા બી એક્ઝામ લીક થયા પેપર, નીટ, CUET યા ફિર જે બી CBSE બોર્ડમાં જે બી પ્રોબ્લેમ આવ્યા એ સોલ્વ થવા જોઈએ. એનો સોલ્વનું પહેલું પગલું હતું એજ્યુકેશન મિનિસ્ટરનું રિઝાઇનેશન લેટરવાળું. એ રિઝાઇન થઈ ગયું આજે, એના માટે અમે ખુશ છીએ. અમારો આગળનો જે વિચારીએ તો કે હજુ બી બીજા અમુક કરપ્ટ નેતા હોય છે કે બીજા બી જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે આ દેશમાં, યા ફિર ધર્મના નામ પર, જાતના નામ પર એ બધી રીતે છૂટા પડી રહ્યા છે બધાને, એ બધા સેટલ થાય, બધા ખુશ રહે. જેમ કે હાલ બધા બી ધર્મના, જાત, બધી રીતના લોકો અહીંયા ઊભા છે. એ કોઈના કોઈ ભેદભાવ નથી, કોઈના પ્રત્યે એસા કોઈ ખરાબ લાગણી નહીં. એવી રીતે જ આખો દેશ અમારો થઈ જાય, આ અમારો મોટિવ છે. અત્યારે હજી વિદ્યાર્થીઓ જે છે અત્યારે નીટ જે આપી રહ્યા છે એમની સાથે વાત કરીએ. હવે LLB સ્ટુડન્ટ્સ પણ જેટલા પણ ભણી રહ્યા છે અત્યારે ખાસ કરીને એમની સાથે આપણે વાત કરી રહ્યા છીએ. જી હા, બોલો. આપનું નામ અને આપનો મોટિવ અત્યારે? વાઘેલા ઉર્વિશ મારું નામ છે અને અમારો ફ્રેન્ડ દિવ્ય છે, તેમના સપોર્ટમાં અમે લોકો આવ્યા છીએ. તો અહીંયા હજી રિઝાઇન થઈ ગયું છે તેમનું, તો તે માટે અમને સારું લાગી રહ્યું છે, એટલે આ ફ્રેન્ડને અમે સપોર્ટ કરવા આવ્યા છે. એ થોડા ટૂંક સમય માટે ડિપ્રેશનમાં જતો રહ્યો હતો. હા, શું ક્વેશ્ચન કરો? તો હવે ધર્મેન્દ્ર પ્રધાને જ્યારે રેઝિગ્નેશન આપી દીધું છે, કેટલી ખુશી છે? વધારે ખુશી, બહુ ખુશી આવી રહી છે, બટ સેલિબ્રેટ નથી કરી રહ્યા અમે, એટલે અહીંયા સેલિબ્રેટ નથી કરી રહ્યા. તો ક્યારે સેલિબ્રેટ કરશો? ઘરે જઈને સેલિબ્રેટ કરશું. આ લોકો મૂકવા આવે પછી સેલિબ્રેટ કરશું. હવે અહીંયા લોકોની એ માંગ છે કે હવે એમને અહીંયા લઈ તો આવ્યા પણ હવે પાછા કઈ રીતે જાય? હવે એમની માંગ છે કે તેમને પાછા મૂકી જાય અને તેઓ પછી સેલિબ્રેટ કરે. ત્યારે હવે આ તો આપણે યુવા પેઢી સાથે આપણે વાત કરી, અનેક બીજા પણ અહીંયા આપણી સાથે લોકો ઉપસ્થિત છે, એમની સાથે આપણે વાત કરશું. જી, હવે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાનું રાજીનામું આપ્યું છે, કેટલી ખુશી છે? શું? ધર્મેન્દ્ર પ્રધાને પોતાનું રાજીનામું આપી દીધું છે, હવે કેટલી ખુશી છે? જો ખુશી તો હોય જ તે, કેમ કે આ કાંઈ પહેલી વાર પોર્ટ્રેસ્ટ થયો નથી. આની પહેલાં ઘણા બધા પોર્ટ્રેસ્ટ થયા છે. હવે આની પહેલાંનો તમને પોર્ટ્રેસ્ટ કહી દઉં કે 2023 જ્યારે પહેલવાનોનું ધરણા થયું હતું. હું પોતે નેશનલ એથ્લીટ છું અને હરિયાણાથી કુસ્તી રમું છું. દિલ્હીના ધરણામાં જઈને આજ રાતે હું દિલ્હીથી અહીંયા આવ્યો છું, દોસ્તારો હારે બેઠો, આ તે વગેરે. તો ભાઈ એક સ્ટુડન્ટોને જો સારું મળતું હોય ને એના શિક્ષણ માટે આવું ના થાય તો, કેમ કે આની પહેલાં પણ ઘણા પેપર લીક થયા છે કે પોતાના મા બાપ એટલી બધી મહેનત કરીને ક્યાંથી ક્યાં મોકલીને તૈયારી કરવા માટે મોકલતા હોય, કેમ કે અહીંયા PGમાં રહેતા હોય, ઘણો બધો ખર્ચો હોય, અને જો એમાંય તે તૈયારી કરીને પેપર લીક થાય તો એ છોકરા આત્મહત્યા જ કરે, તો એ એક મોટું દુઃખ થાય. અને જો આની જગ્યાએ કોઈ સારા એવા જગ્યાએ મૂકે તો એક. તમે ખાસ તો હમણાં જણાવ્યું કે તમે દિલ્હીમાં પણ હતા અને હવે તમે અહીંયા પણ. દિલ્હીમાં કેવો માહોલ હતો? કારણ કે તમે તો લાઈવ જોયું હશે. કહેવાય એવો છે જ નહીં કે ભાઈ લાઠી ચાર્જ ને આ તે વગેરે, નિર્દોષ માણાને મારવા, એ કોઈ સહ્યા જેવું છે જ નહીં એમ, કે ભાઈ એ વસ્તુ ખોટી જ હતી. અને ત્યારે જ આ બધી આવામાં કર્યું છે કે ભાઈ આ વસ્તુ ખોટી થતી હતી બેન દીકરીઓ માટે, આ તે વગેરે. તો ખાલસા પંથવાળા નીકળ્યા, આ તે વગેરે, એ ત્યારે નીકળ્યા છે. અને બહુ સારું એવું કહે કે ઘણા બધા ભેગા થયા છે ખાલી એક સોશિયલ મીડિયાના માધ્યમથી, અને થવું પણ જોઈએ. બસ ચોક્કસપણે. તો આ જેવી રીતે સ્ટુડન્ટ્સે જણાવ્યું કે જેવી રીતે હવે જ્યારે રાજીનામું આપ્યું છે ત્યારે હવે તેમને રાહત તો મળી છે, પરંતુ હજી પણ તેમની માંગ જે છે પૂરી નથી થઈ, કારણ કે તેમને આ સરકાર પર વિશ્વાસ નથી. તેમને છે કે હજી પણ આવું કરપ્શન જે છે તે આગળ પણ થઈ શકે છે. તો તેની માટે હમણાં પણ તેમનામાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને જેટલા પણ કરપ્ટ નેતાઓ જે છે તેમના રાજીનામાની તેઓ ડિમાન્ડ કરી રહ્યા છે. ત્યારે હજી એક આપણી સાથે ઉપસ્થિત છે. જી, શું કહેવા માંગશો? આપનું નામ અને આપના અહીંયા આવવાનો મોટિવ?
અમારું નામ મિલન છે અને હું મારા ફ્રેન્ડને અહીંયા પ્રોટેસ્ટમાં જે આવ્યો હતો એને છોડાવવા માટે આવ્યો છું અહીંયા. એકચ્યુઅલીમાં આજે જે જીત થઈ છે, લોકતંત્રની જીત થઈ છે. લોકતંત્રના જે આપણી ડેમોક્રેસીના જે પિલર છે એમાં એક છે સિવિલ સોસાયટી. સિવિલ સોસાયટી એટલે સમાજના દરેક લોકો જે સરકાર કરી રહી છે એ જોઈ રહી છે. પબ્લિક આંધળી નથી. પબ્લિક જોઈ રહી છે કે સરકાર સાચું કરી છે કે ખોટું કરી રહી છે. સરકાર જ્યારે એની લિમિટથી બહાર જશે ત્યારે પબ્લિક સ્વતંત્ર રીતે રોડ ઉપર આવશે અને સરકાર પાસે સાચા પગલાં લેવડાવશે. બીજું એક પિલર છે મીડિયા. હું મીડિયાની પણ ખૂબ આભારી છું કે સ્વતંત્ર મીડિયાએ આ જે પ્રોટેસ્ટ હતું, આ જે અભિયાન હતું એને બહુ જ સારું કવરેજ આપ્યું છે અને દેશની દરેક જે સૂતેલી જનતા હતી એ લોકોને જાગૃત કરી છે. તો હું મીડિયાના માધ્યમથી દેશના સ્વતંત્ર બધા મીડિયાનો હું થેન્ક યુ કહેવા માગું છું. તો જેવી રીતે અત્યારે હાલમાં જે અત્યારે સ્થિતિ છે, અત્યારે હવે લોકો રાહ જોઈ રહ્યા છે કે તેમને પાછા કઈ રીતે તેઓ જશે અને હવે હાલમાં તો જે રાજીનામાથી ખુશ છે ત્યારે જે પણ હવે અપડેટ્સ આવતા રહેશે અમે તમને જણાવતા રહીશું. તો દર્શક મિત્રો, અત્યારે લોકોની માંગ છે, પોલીસ પાસે માંગ કરી રહ્યા છે કે તેઓ પાછા કઈ રીતે જશે. હાલમાં તો આપણને કોઈ અધિકારી જે છે તેમણે અમારી સાથે વાત નથી કરી, પણ અમે કોશિશ કરીશું કે અમે થોડુંક અંદર સુધી જઈએ. અત્યારે જોઈ શકો છો ઘર્ષણ સર્જાઈ રહ્યું છે, અધિકારી અને લોકો વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે કે તેમને જવા દેવામાં આવે. પોલીસ અધિકારી જે છે તેઓ જવાબ નથી આપી રહ્યા, પરંતુ અમે કોશિશ કરીશું કે તેઓ પોતાની પ્રતિક્રિયા આપે. ભાઈ, અત્યારે આ લોકોની જે માંગ છે કે એમને ઘરે જવામાં આવે, એમની માટે વ્યવસ્થા કરવામાં આવે, તેની માટે શું કામ કોઈ પગલાં લેવામાં નથી આવતા? તો આજ હું તમને બતાવવાની કોશિશ કરતી હતી કે એ લોકો આપણને નથી જવાબ આપી રહ્યા અને અત્યારે લોકો વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે કે એમને જવાબ જેવી રીતે જવાબ માંગી રહ્યા છે. આપણે એમની સાથે વાત કરવાની કોશિશ કરીશું. જે એમને બોલાવવામાં આવશે, આપણે એમની સાથે વાત કરીશું. અધિકારી જે છે તેમની પાસે લોકો હવે સવાલ કરી રહ્યા છે. અત્યારે બધા શાંતિ રાખો, બધા શાંતિ. તો અત્યારે આપણી સાથે અધિકારી ઉપસ્થિત છે, એમની પાસેથી જવાબ લેવાની કોશિશ કરીશું. લોકોની માંગ છે કે તેમને વ્યવસ્થા કરવામાં આવે, કારણ કે અત્યારે જે છે તેમને છોડવામાં નથી આવતા. હજી અત્યારે આ ભાઈ જે છે, અધિકારી જે છે, એક્સક્યુઝ મી, અત્યારે લોકો જે માંગ કરી રહ્યા છે કે તેમની જવાબ નથી આપી શકું એમ. જેવી રીતે આપણે જોઈ લીધું, જેવી રીતે આપણે જોયું કે લોકો જે છે માંગ કરી રહ્યા છે, તેમના દ્વારા કોઈ પણ જાતનો જવાબ આપવામાં નથી આવી રહ્યો. લોકોની ખાલી એટલી જ માંગ છે કે તેમને છોડવામાં આવે. પોલીસ જે છે આપણને જવાબ નથી આપી રહી, લોકો જે છે તેમને જવાબ નથી આપી રહ્યા અને અત્યારે જેમની પાસે પણ આપણે જવાની કોશિશ કરી રહ્યા છે તેઓ તમામ આપણી પાસેથી ભાગી રહ્યા છે. આપણે હજી એક આપણી સાથે જે મહિલા અધિકારી છે એમની પાસેથી આપણે જવાબ લેશું. હજી અત્યારે આ લોકો જે માંગ કરી રહ્યા છે તેમને છોડવામાં કેમ નથી આવતા? હવે એમને આદેશ ઉપર તો જેવી રીતે 5 વાગ્યાનો આદેશ આવી ગયો. 5 વાગ્યા સુધી શું કરવાનું? ડર છે એમને, કાયદો વ્યવસ્થા જાળવવાની બીક છે એમને. આટલી બધી 5,000 પોલીસનો ખડકલો છે. આ જે છે અમે પોલીસ સાથે અમે જેટલા પણ પોલીસ અધિકારી સાથે વાત કરીએ છીએ, કોઈ પણ અમને જવાબ નથી આપી રહ્યું. ત્યારે અહીંયા લોકો હવે એમ કહી રહ્યા છે કે 5 વાગ્યા સુધી એમને અહીંયા જ રહેવું. ત્યારે જ એમને ઉપરના કોઈ એમના ઉપલી અધિકારીનો કોલ આવ્યો કે 5 વાગ્યા અહીંયાથી તમને 5 વાગ્યા સુધી શું કરવાનું? એમની પાસે વ્યવસ્થા નથી, ડર છે એમને. શેનો? આ પ્રજા કોણ અત્યારે અહીંયા શાંતિથી બધા ઊભા છે અત્યાર સુધીના? કોઈ એવો અહીંયા હલ્લો નથી થયો. એને ડર શેનો છે? આ શું? તો અત્યારે જે પણ પોલીસ અધિકારી પાસે અમે જવાની કોશિશ કરી, એમણે અમને જવાબ નથી આપ્યો. એમણે અમારથી દૂર ભાગી રહ્યા છે અને તેમની પાસે કોઈ જવાબ નથી. અહીંયા માત્ર જેટલા પણ લોકો અહીંયા ઉપસ્થિત છે તેમની એ જ માંગ છે કે તેમને હવે છોડવામાં આવે અને તેમની માટે સરખી વ્યવસ્થા કરવામાં આવે, પણ તેને પણ પોલીસ જે છે તે ટાળી રહી છે. અને હવે પોલીસ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે 5 વાગ્યા સુધી તમામને અહીંયા જ રોકાવું પડશે અને 5 વાગ્યા પછી તેઓ કોઈ પણ જાતનો એક્શન લેશે અને પછી જે પણ આવશે અપડેટ આપશે. પણ ત્યાં સુધી લોકોનું શું? જે અત્યારે લોકો અહીંયા જે રાહ જોઈ રહ્યા છે, જેમનું ઘર બહાર છે, જેમને ઘરે જેઓ ભણતા હોય છે, તેઓ અહીંયા રોકાઈને શું કરશે? તેના માટે આપ શું કહેશો? અમે 10 વાગ્યાના પ્રોટેસ્ટ કરીએ છીએ. પાણી સુધી નહીં પીધું. કાં તો અહીંયા બી અમને 3 કલાકથી ડિટેન કરીને રાખ્યા છે. કાં તો ઘરે જવા દો, કાં તો ચા પાણીનો બંદોબસ્ત કરો પોલીસવાળા. બીજું શું? પણ મેઇન વસ્તુ કે ઘરે જવા દો. જેમ પોલીસની ગાડી પકડવા હતી, કોઈ કારણ વગર એમ મૂકીને તો જઈ શકો. કાં તો અમને એકલાને જવા દો. છોડતા જ નથી, અહીંથી જવા જ નહીં દેતા. પોલીસ સ્ટેશન તો જાતે જતા રહેતા. આ બહુ દૂર છે, 21 કિલોમીટર. તો જે પણ લોકો પ્રોટેસ્ટમાં હતા તેમને અહીંયા લાવવામાં આવે છે, તેમનું કહેવું છે કે તેમને બહુ જ દૂરથી લાવવામાં આવ્યા છે, કારણ વગર
જે લોકો શાંતિથી પ્રોટેસ્ટ કરી રહ્યા હતા તેમને પણ કારણ વગર ઉઠાવવામાં લાવી દેવામાં આવ્યા છે અને આટલું દૂર એમને લાવવામાં આવ્યું છે ત્યારે હવે એ છે કે એમને ખાલી ઘરે પરત કરવામાં આવે કારણ કે સેફલી તેમને ઘરે પહોંચાડવું પોલીસનું કામ છે જે અહીંયા મને ક્યાંય નથી દેખાઈ રહ્યું હવે તેમનામાં ખુશી તો છે પરંતુ અત્યારે જે લોકો ડિટેન સેન્ટર ખાતે ઉપસ્થિત છે તેમની માંગ છે કે તેમને ઘરે પહોંચાડવામાં આવે સહી સલામત પણ પોલીસ અધિકારીઓ હું તમને ફરીથી દ્રશ્યો બતાવીશ કે તેઓ જે છે અહીંયા નથી અને તેઓ નાસી અત્યારથી અહીંયા જાય છે ત્યારે હવે તમામ લોકો જે છે તેઓ તેમની પાસે જઈ રહ્યા છે અને તેમની પાસે માંગ કરી રહ્યા છે કે તેમનો ઉકેલ ક્યારે આવશે કારણ કે હવે પોલીસ અધિકારીઓ લોકોને જવાબ નથી આપ્યા લોકોને ટાળતા હોય તેવા દ્રશ્યો આપ જોઈ શકતા હશો હું તમને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે પોલીસ અધિકારીઓ તમામ પોલીસ અધિકારીઓ ટાળી રહ્યા હોય લોકોને ટાળી રહ્યા હોય તેવા દ્રશ્યો આપ જોઈ શકતા હશો તમામ પોલીસ અધિકારીઓને છે લોકો એમની પાછળ જાય છે પણ તે છતાં તેમનો કોઈ ઉકેલ નથી આવી રહ્યો અને પોલીસ અધિકારીઓ જે છે તેમને ટાળી રહ્યા હોય તેવા દ્રશ્યો આપ જોઈ શકતા હશો કે આ પોલીસ અધિકારી સાથે પણ અમને વાત કરવાની કોશિશ કરી હતી તેમને પણ અમને કોઈ પ્રતિક્રિયા નથી આપી ત્યારે આ તમામ લોકો જે આપ જોઈ રહ્યા છો તે પોલીસથી પાછળ જઈ રહ્યા છે જેથી કરીને તેમની જે માંગ જે છે અને પોલીસને તેઓ છોડતા નથી અને માંગ કરી રહ્યા છે કે તેમને આ ખેડૂત ભાઈ જે એક ખેડૂત છે તેમની પણ માંગ છે કે અમને અનાજ નહીં મળ્યું જમવાનું નથી મળતું સમજો તમે સવારના ડિટેન કરીને લાવ્યા છીએ એક બાજુ છોડવામાં નહીં આવતા એક બાજુ જમાડવામાં નહીં આવતા તો વિદ્યાર્થીઓ કરશે શું આવી રીતે મારી નાખવાના છે તો અત્યારે જમવાની પણ કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી અને ખેડૂત જે છે તમે પણ આંદોલનમાં આવ્યા છો તમારી પણ માંગ છે કે હવે ડિટેન કરીને લાવ્યા પરંતુ હવે પાછું જવાનું શું એનું શું એનું કોઈ પણ પ્રકારનું કોઈ જવાબદારી જ લેતું નહીં કોઈ તંત્ર તમે સમજો એટલી તાનાશાહી છે કે કોઈ એમના ઉપર કયા પ્રકારના શબ્દો બોલવા એ હવે તો શબ્દો પણ ખૂટી ગયા છે એવી પરિસ્થિતિ છે અત્યારે આ સરકારમાં તો ચોક્કસપણે અત્યારે જોયું કે આ તમામ લોકો પોલીસની પાછળ જઈ રહ્યા છે અમે જે પણ અધિકારી સાથે વાત કરવાની કોશિશ કરી તમામે અમને જવાબ નથી આપ્યો અને તમામે અમને ટાળ્યા છે લોકો ખાલી એટલું જ કહી રહ્યા છે કે જેવી રીતે અમને લાવવામાં આવ્યા હતા અહીંયા ડિટેન કરીને લાવ્યા હતા તેવી જ રીતે અમને પાછું પરત કરવામાં આવે અમને ઘરે પહોંચાડવામાં આવે પણ તે છતાં એનો કોઈ પણ જાતનો સોલ્યુશન નથી આવી રહ્યો અને હજી તો આદેશ એવો છે કે 5 વાગ્યા સુધી તમને અહીંયા જ રાહ જોવી પડશે લોકો વિદ્યાર્થીઓ સવારના આવા વરસાદમાં ખાધા પીધા વગર અહીંયા આવ્યા છે ત્યારે હજી સુધી કોઈ આનો ઉકેલ નથી આવ્યો